જય જોહાર, નમો બુદ્ધાય. હાલ સુરતના રિંગ રોડ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સામે સુરતની અંદર ગુજરાત પ્રદેશ હિન્દુ સંઘના માધ્યમથી અહીંયા હાલ ઉપવાસ આંદોલન જે ચાલી રહ્યું છે. તો બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા ના બેનર નીચે અહીંયા કાર્યક્રમ જે થઈ રહ્યો છે, જે બોધગયા ટેમ્પલ છે એનું મુક્તિ આંદોલન જે પૂરા ભારતની અંદર અત્યારે પૂરા વિશ્વની અંદર ચાલી રહ્યું છે. તો એને લઈને સુરતની અંદરથી પણ 2 દિવસથી ધરણા ચાલી રહ્યા છે. ભિક્ષુઓ છે એમના દ્વારા આ કાર્યક્રમ જે થઈ રહ્યો છે. હાલ સમાજના બધા અગ્રણીઓ પણ અહીંયા હાજર છે, ઉપસ્થિત છે. આવતીકાલે સવારે 10:30 વાગે ફરીથી આવી જ રીતે બધા સમાજના લોકો ભિક્ષુઓ અહીંયા પહોંચવાના છે. આવતીકાલે આખો દિવસ આમરણ ઉપવાસ પણ છે, એ ઉપવાસનો કાર્યક્રમ પણ છે. પણ 3 વાગે ડાયરેક્ટ 3 કલાકે કલેક્ટર કચેરીએ સમાજના વ્યક્તિઓ ધડક મોરચાની સાથે ભિક્ષુ સંઘની અધ્યક્ષતામાં અમે બધા ત્યાં પહોંચવાના છે. સમાજના દરેક સંગઠનો, પ્રતિનિધિઓ અને ફૂલે સાહુ આંબેડકરી વિચારધારાને માનનાર અને તથાગત બુદ્ધના માર્ગને માનનાર વ્યક્તિઓ આપણું જે ટેમ્પલ છે ને મુક્તિ જો ચાહતા હોય તો આ કાલે મોટી તાદાદની અંદર કલેક્ટર કચેરીએ પણ પહોંચી જતું. આ બધાને વિનંતી કરીશું કે અત્યારે નહીં તો પછી ક્યારેય નહીં. આ યાદ રાખજો, પૂરા ભારતની અંદર વિચાર કરજો કે આપણું એક બુદ્ધ ટેમ્પલ છે, એ ટેમ્પલ ઉપર પણ કોના કબજાઓ છે? મનુવાદી વ્યક્તિઓના કબજાઓ છે. આપણે એના મંદિરોની અંદર નથી ઘૂસ્યા, પણ આપણા મંદિરની અંદર એ લોકો ઘૂસી છે. હાલ પૈસા માટે ઘૂસ્યા છે, બીજું કંઈ જ નહીં. તો આપણું જે બૌદ્ધ ટેમ્પલ છે એ આપણા જે ભિક્ષુ સંઘ છે એમની પાસે હોવું જોઈએ. ત્યાં ભિક્ષુઓ છે એ હોવો જોઈએ, પણ એ વસ્તુ નથી. તો આવતીકાલે મોટી તાદાદની અંદર કલેક્ટર કચેરી આપ બધા પહોંચો એવી આપ બધાને વિનંતી કરું છું. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય.